રાજકોટના ઉપલેટામાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ એક વખત નજીવી બાબતે લુખ્ખા તત્વોએ શહેરના મુખ્ય રસ્તાને બાનમાં લીધો હતો। બાવલા ચોક પાસે કેટલાક અસામાજિક તત્વોએ રિક્ષા ચાલક સાથે સામાન્ય મુદ્દે બોલાચાલી કરી હતી। અબુ અને શાહરૂખ નામના આરોપીઓ જાહેરમાં છરી સાથે નીકળ્યા હતા। ચોકમાં ધમાલ મચાવીને લોકોને પરેશાન કર્યા હતા। જોકે પોલીસે ઘટના સ્થળે જઈને અબુ નામના આરોપીને પકડી લીધો હતો તો અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે। બબાલ પછી રસ્તા પર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી। પોલીસ લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો। તો રાજકોટના ઉપલેટામાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર જોડાયા છે। વિક્રમસિંહ, રાજકોટના ઉપલેટામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આરોપીઓ છે તેમની સામે શું અત્યારે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ છે? એ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો રાજકોટના ઉપલેટામાં લુખ્ખા તત્વોનો સર્જાય છે તે આતંક જોવા મળ્યો છે। તે 2 દિવસ પહેલા જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને રિક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી કરીને એક શાહરૂખ નોયડા સંતી નામના શખ્સે છે જાહેરમાં દરેક લોકોને વિભત્સ ગારો બાંધી હતી। જ્યારે બીજો એક આરોપી છે તે અબુ ઉર્ફે મિયાણો નામનો જે શખ્સે ઉપલેટામાં બાપનો વાણી વિલાસ કરીને કોને બાજુ સાથે છરી લઈને આતંક મચાવ્યો હતો। જાહેર માર્ગ બાપુના બાવલા ચોકમાં આરોપીએ ધમાલ મચાવી હતી, લોકોને ગુંડી ગાળો આપી હતી। જ્યારે જાહેરમાં લુખ્ખાના આતંકને લઈને બાવલા ચોકમાં 3 થી 4,000 લોકો છે, હિન્દુ સંગઠનના લોકો છે તે એકત્રિત થયા હતા અને શ્રી રામની જે ધૂન બોલાવવામાં આવી હતી। ત્યારબાદ છે એલસીબી છે, ડીવાયએસપી છે, ઉપલેટા પોલીસે સ્થળે પહોંચી હતી અને હિન્દુ સંગઠનના લોકોને તે સમજાવવાનો છે તે પ્રયત્ન કર્યો હતો। હાલ ત્યારબાદ છે લોકો છે તે ઘરે ગયા હતા અને અત્યારે ઉપલેટા છે તે બંધનું એલાન કરવામાં આવ્યું છે। ત્યારે ઉપલેટાના લોકો છે ત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે આ બંને આરોપીને છે પકડી પાડવામાં। ત્યારે હાલ એક આરોપી છે તે પોલીસના સંકોચોમાં છે, ત્યારે એ આરોપીનો છે જાહેરમાં સરકસ કાઢવામાં આવે તેવી હિન્દુ સંગઠન લોકોની માંગ છે। ત્યારે હાલ ઉપલેટાની અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર વિક્રમસિંહ તમામ જાણકારી માટે।